નવસારીના સુપામાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરનું વિશ્વ કક્ષાનું સારવાર કેન્દ્રનું મોરારી બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો એસવીએનએમ હોસ્પિટલના વિકાસ માટે બાપુએ કથા આપી હતી. નવસારીના સુપા ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા હર હંમેશા વિવિધ પ્રકારે નેત્રહીન લોકો માટે સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ લોકાર્પણ કરાયું છે. રામકથાકાર મોરારી બાપુના હસ્તે આ હોસ્પિટલની લોકાર્પણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ પરિસરમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા હતા. સાથે જ બાપુએ આશીર્વાદ આપતા દર્દી નારાયણની સેવા માટે એક કથા આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં સુરત અને નવસારીના અગ્રણી ઉદ્યોગપતિ નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહેવા પામ્યા હતા. જે વિશ્વ કક્ષાની હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલ કુલ 16 વીઘામાં આકાર પામી રહેલ છે, જેને કુલ 5 લાખ સ્ક્વેર ફૂટની જગ્યામાં રૂપિયા 450 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. આ બાંધકામ વર્ષ 2028 સુધીમાં 3 ફેઝની અંદર પૂર્ણ કરવાની શક્યતા છે, જેમાં 12,000 સ્ક્વેર ફીટનો પહેલો ફેઝ 30 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. ઉત્તમ સારવારના કારણે 80% જેટલું અંધત્વ અટકી જતું હોવાથી આ ભાવ સાથે સંસ્થા સેવા આપી રહી છે. મોરારી બાપુએ લોકાર્પણ પ્રસંગમાં નેત્રહીનો માટેના હોસ્પિટલ આશાનું કિરણ સાબિત થશે તેવા આશીર્વાદ આપતા કહ્યું કે દર્દી નારાયણની સેવા એ સૌથી મોટું કાર્ય છે. તમામ સેવામાં ઉત્તરજન દરબાર છે. તે દાતાઓ દ્વારા જે પ્રકારે પોતાના તન મન ધનથી સેવાનું પ્રાપ્ત કરાયું છે, એ ઉત્તમ ઉદાહરણ છે. સમાજમાં આવા સારા પ્રકલ્પોની ખૂબ જ જરૂરિયાત છે અને દાતાઓ પોતાની લક્ષ્મી સદકાર્યોમાં વસાવે છે, તે ખૂબ આવકાર્ય છે. આ સેવા કાર્યમાં સહયોગી બનવાનું છું અને આવનાર દિવસોમાં દર્દી નારાયણની ઉત્તમ સેવા થઈ શકે તે હેતુથી હું પણ એક કથા હોસ્પિટલના વિકાસ માટે આપું છું. આજે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની હોસ્પિટલ સુપા ખાતે એના પ્રથમ ફેઝનું લોકાર્પણ હતું. મારી આશા કરતાં ખૂબ જ વધારે હાજરી રહી. બધા જ સિટીના મહાનુભાવો આવ્યા. વિશ્વવંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ એમણે ખુદ આવી અને સંસ્થા નિહાળી. એમને એટલી સંવેદના થઈ અને એમણે વચન આપ્યું કે હું અહીંયા રામકથા કરીશ. એ અમારા માટે ખૂબ જ મોટી પ્રસાદી છે. હું મોરારી બાપુનો ખૂબ જ આભારી છું. અને જ્યારે પણ અહીંયા રામકથા થાય, વર્ષે 2 વર્ષે 3 વર્ષે, ત્યારે મારી સૌને નમ્ર વિનંતી કે આવો અને મોરારી બાપુના શબ્દોનો પ્રસાદ ગ્રહણ કરશો. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટના ડિરેક્ટર ડૉક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે તેમનું આ સપનું હતું કે જે લોકોને આંખની સમસ્યા છે કે નેત્રહીન છે તેઓ માટે ઉત્તમ સારવાર મળે તે હેતુથી આ પ્રકારના પ્રકલ્પો તેમના દ્વારા સમાજમાં આપવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકોની આંખની સમસ્યા વિશે જાગૃતતા આવે, લોકોને આંખની નિવારણ કરતી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું છે. તેમજ જે લોકો પાસે સર્જરી કરવાનો ખર્ચ નથી તેવા લોકોને નિઃશુલ્ક સારવાર અને અંધત્વ નિવારણ કરવાના લક્ષ્ય સાથે આ હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નમસ્કાર, મારું નામ કેશુભાઈ ગોટી. આજે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરનું જે હોસ્પિટલ, જે આઈ હોસ્પિટલ, જે નિરાધાર ગરીબ શ્રમજીવી કે જેને કોઈ આધાર નથી એવા લોકો, જે એક દિવસનું બાળકથી લઈને 100 વર્ષ સુધીમાં જે મુસીબતો અનુભવે છે એ મુસીબત હલ કરી અને એની આંખમાં રોશની કઈ રીતે આવે એના માટે આજનું આ પહેલા ફેઝનું લોકાર્પણ હતું હોસ્પિટલનું. આ હોસ્પિટલના કરતાં હું આ હોસ્પિટલનું એક અંગ છું. આ ડૉક્ટર ભાવિન પટેલ, ડૉક્ટર ભાવિન ભુવા આદિ 100 માણસની ટીમ છે. એ એકદમ શુદ્ધ ભાવથી આ હોસ્પિટલ ચલાવવા માગે છે અને એની ઓનલી ગુજરાત પૂરતી જ નહીં, ભારતમાં કોઈ અંધાપો ન રહે અને પૂરું ભારતને ગરીબ શ્રમજીવી કે નિરાધાર કોઈ પણના આંખમાં રોશની ઝળહળે આવી શુદ્ધ ભાવના સમજી અને પૂજ્ય મોરારી બાપુએ સંમતિ આપી અને આજે એમના હાથે હોસ્પિટલનું લોકાર્પણ થયું. અને આજે અબી મોરારી બાપુએ કથા પણ આપી છે અને સાથોસાથ લવજીભાઈ બાદશાહ, જે સુરત શહેરના ભામાશાહ છે, એણે એ કથાનું સૌજન્ય સ્વીકાર્યું છે. એટલે મને લાગે છે ભારતની સંસ્કૃતિ અને ભારતના ગરીબો કે જે કોઈ નિરાધારે એવું નથી વિચારવાનું કે અમારી પાસે કાંઈ નથી. આપની સાથે સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ, મોરારી બાપુ અને સૌ ટ્રસ્ટના કરતા હરતા અને લાખો દાતા આપણી સાથે છે. હોસ્પિટલના 3જા ફેઝમાં બ્લાઇન્ડ રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં જે લોકો નેત્રહીન થયા છે તેવા લોકોને મોટર ટ્રેનિંગના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી તેઓને ટ્રાવેલિંગમાં અને રોજગાર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. જેના માટે સ્પેશિયલ ટ્રેનર ટીચર્સને રાખવામાં આવશે. આ હોસ્પિટલની અંદર 100થી વધારે ડૉક્ટર તેમજ 700થી વધારે સ્ટાફની નિમણૂક કરાશે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.